રાધનપુરમાં તો ભર શિયાળે આવી ગયો ઉનાળો, પાણીની તંગી સર્જાતા મહિલાઓએ કર્યો માટલા ફોડ વિરોધ। આ વિરોધ, આ હલ્લા બોલ, આ સૂત્રોચ્ચાર, આ આક્રોશનું અને માટલા ફોડવાનું કારણ છે પાણી। આ દ્રશ્યો છે પાટણના રાધનપુરના। હજુ ઉનાળાનો પ્રારંભ પણ થયો નથી ત્યાં રાધનપુરમાં પાણીની પારાયણ શરૂ થઈ જતા મહિલાઓની હાલત કફોડી થઈ ગઈ છે। શહેરના મોટાભાગના વિસ્તારોમાં પીવાના પાણીની બૂમ ઉઠી છે। અનિયમિત અને ખારું પાણી આવતા સ્થાનિક મહિલાઓએ વિરોધ નોંધાવ્યો છે। ધારાસભ્યના નિવાસસ્થાન નજીક એકત્ર થઈ મહિલાઓએ માટલા ફોડીને વિરોધ નોંધાવ્યો છે। મહિલાઓએ પાણી આપોના નારા સાથે ઉગ્ર હલ્લાબોલ કર્યો હતો। થોડીવાર માટે વાતાવરણ તંગ બની ગયું હતું। મોટી સંખ્યામાં એકત્ર થયેલી મહિલાઓએ પીવાનું પાણી નહીં મળે તો ભૂખ હડતાલની ચીમકી ઉચ્ચારી છે। સાથે જ સ્થાનિક નેતાઓ સામે રોષ ઠાલવ્યો છે। રાધનપુર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોને સમયસર મીઠું પાણી મળે તેના માટે પાણી પુરવઠા વિભાગે કરોડોના ખર્ચે સંપ બનાવ્યો છે। તેમ છતાં લોકોને પીવાનું પાણી નથી મળી રહ્યું। નળમાં ખારું પાણી આવતું હોવાથી મહિલાઓની ફરિયાદ છે। સ્થાનિકોનું કહેવું છે કે પીવાનું મીઠું પાણી ભરવા માટે મહિલાઓએ સંપ સુધી જવું પડે છે। એમાં પણ કલાકો સુધી લાઇનમાં ઉભા રહ્યા બાદ એક બેડું જ પાણી મળે છે।